સાથે લાગેલી છે. એટલે આ રીતે કૈવલ તમામ અંશોની સાથે સળંગ સૂત્રવત છે. અને એટલે જ આપણે મંગલાચરણની અંદર બોલીએ છીએ, અલગ સલંગ એક તાસ આસ કોહુ ન જાને મર્મ. અલગ સલંગ છે ત્યારે આપણે બોલીએ છીએ અલંગ અને સલંગ, પણ અલગ અને સલંગ છે, અલંગ સલંગ નહીં. અલગ ના અલગ છે અને તમામ અંશોની સાથે સળંગ સૂત્રવત રહેલા છે. બાહ્ય દ્રષ્ટિ વડે તમામના કર્મ અને વિકર્મ જાણે છે, સળંગ સૂત્રવત છે માટે. એટલે દયાળુ કહે છે, જો રાજા તાજા પાખાન વિન કરતા તો ક્યો સરજે સબેહી और जिनके जी खान पान की देखी मसाके तबेही. जो रज तज पखन विन करता, रज तज ने सकरता जो जानता न હોય તો ક્યો સર્જે સબેહી, તો શા માટે સર્જન કરે? આટલું બધું જે સર્જન કર્યું છે એ સર્વને જાણે છે માટે સર્જન કર્યું છે. જો જાણતા ન હોય તો સર્જન કરે નહીં. और जिनके जे खान पान की, અને જો જેનું જે ખાન પાન છે તેહી કિમ શકે તબેહી, એને કેમ કરીને દઈ શકે? પણ એ જાણે છે માટે બધાને ખાન પાન એ આપે છે. આપે છે એનો મતલબ, જો કદાચ માની લઈએ કે સકરતા બધાને ખાનપાન આપે છે, કેવી રીતે આપે છે? તો જેના જેવા સુકૃત છે એ પ્રમાણે એને આહાર વિહાર પ્રાપ્ત થાય છે. પણ જો સકરતા બધાને આપતા હોય તો મનુષ્યને કોઈ દિવસ મનુષ્યને ન શોભે એવો આહાર આપે નહીં. પણ એ જે જીવ કર્મ કરે છે એ પાછો બીજા નવીન કર્મ ધારણ કરી અને નવીન આહાર વિહાર કરતાના નિયમથી વિરુદ્ધનો કરે છે. જે જગતની અંદર માલિકે ખાનપાન દરેક જીવનો અલગ અલગ સર્જેલો છે. તમામ શરીરો જે છે, તમામ શરીરો ખાનપાન વિવિધ પ્રકારના સર્જેલો છે. અને જો જેને જરૂર છે જેવી તે પ્રમાણે ત્યાં એને મળી રહે છે. તો આપણા માટે સ્થાવરની રચના કરી છે જેમાંથી ખટરસ પ્રાપ્ત થાય છે. પ્રાણીઓમાં કોઈ શાકાહારી છે, કોઈ માંસાહારી છે. એવી જ રીતે પંખીઓમાં પણ કોઈ વેજીટેબલ છે અને કોઈ નોન વેજીટેબલ. તો આ રીતે રચના કરેલી છે. અને જો જેવી રચના છે તો તે પ્રકારે એને આહાર પ્રાપ્ત થાય છે. પણ આહાર જે પ્રાપ્ત થાય છે એને એના કર્મ પ્રમાણે પ્રાપ્ત થતો હોય છે. બધાને બે ટંક પૂરતું ખાવા મળે છે એવું ક્યારે બનતું? કોઈ કોઈને પૂરું મળે છે, કોઈ કોઈને પૂરું મળતું પણ નથી. અને એટલે જ કોઈને ભજન ગાયું છે, કરોડપતિને કંજૂસ રાખ્યા. જે કરોડપતિ છે બધાને કેવા બનાવ્યા છે? કંજૂસ બનાવ્યા. જેની પાસે ધન છે એની પાસે ખાવા વાળું કોઈ નથી, અને જેને ખાવા વાળું છે એને ધન મળતું નથી. એ ગટારસ નહીં. પણ જગતનો જીવ કર્મ પ્રમાણે એ વસ્તુતાને ભોગવે છે અને સકરતા તમામ અંશોને એમના કર્મ પ્રમાણે ખાનપાન પોખે છે. એહી સમ કે જેહી સારા જન સકરતા ધરતા દરિત સકલ કે સોની જપત ગત અકાલિત વિના
કલિતવ થાપે નકલ કે यही सम के जेहि सर्जन सकर्ता આ પ્રમાણે જે સર્જનહાર સકર્તાપતિ છે ધરતા દરિત સકલ કે આ સર્વ 14 લોકને ધારણ કરનાર એ નિજ સકર્તાપતિ રહેલા સો નિજ પત ગત અકલત કલિત વિન આવા અકળ રહેલા નિજ પતિને જગતમાં કોઈ કળી ન શક્યો માટે કહે છે કલિતવ થપે નકલ કે કળિયુગમાં નકલોની સ્થાપના કરવામાં આવી નકલી ઈષ્ટોની સ્થાપના કરવામાં આવી નકલી જગતના નિયંતાની સ્થાપના કરવામાં આવી સાચા જે હતા એને કોઈએ સ્થાપન કર્યું નથી એનું જ્ઞાન કોઈએ ના આપ્યું એની સમજ કોઈએ આપી નથી પણ જે જગતના માલિક નથી આમ તો બાપજીએ લખ્યું છે જો જર જગ રીજા ત્યો ત્યો કીજા જગતની અંદર જે રીતે જગત રીજે છે તે રીતે આ આગવાઓએ કાર્ય કરેલું છે પણ જીવને જેમ છે તેમ સકર્તાપતિ ઓળખાવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી કારણ કે જો ઓળખાવા જાય તો જીવ એમનાથી દૂર ભાગે અને દૂર ભાગે તો એમનું જે ખાન પાન વસ્ત્ર ઇત્યાદि જે વસ્તુઓ છે એ એમને મળતી બંધ થઈ જાય એટલે કે છે જગતના જીવને જેવું ગમે તેવું કરવું કેવું કરે છે તો જેમ ઘણા મહાપુરુષો કહેતા હોય છે કે ભાઈ અમે અદ્વૈત મતવાળા છીએ અને અમારામાં ઈશ્વરીય અવતારોનું પૂજન અર્ચન કઈ આવતું નથી પણ જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે એ પારણું બાંધી અને ઝુલાવતા હોય છે ભાઈ તમે એક અદ્વૈત મતવાળા છો ઈશ્વરોને માનતા નથી અવતારી પુરુષોને તો કૃષ્ણનું પારણું બાંધ્યું કૃષ્ણ કોણ હતા અવતારી પુરુષ હતા તો કે છે આ કરવાનું કારણ કે જગતના જીવોને જેવું ગમે તેવું કરવું કેમ કે ખુશ રહે એમ જ આપણી ભલાઈ પણ એ બધું કારણ શું છે આગળ કહ્યું તેમ અસન વસન માટે સકર્તાના સિદ્ધાંત માટે અદ્વૈતના મત માટે નથી અદ્વૈતનો મત એ વેદાંતનો મત છે અને વેદાંતના મતે વેદાંતે તો આમ તો નેતિ પોકારી છે કે ભાઈ અમને ગમ નથી આ પદ કઈક છે પણ એ પદને અમે જાણતા નથી અને એ જે પદની નેતિ પોકારી એને પ્રગટ કરી અને દયાળુ બતાવે છે જે પદની બ્રહ્માએ નેતિ પોકારી છે એ પદને પ્રગટ કરી અને જગતમાં દયાળુ બતાવે છે એટલે બાપજી કહે છે એ પર કારણ કરતા કરત કે બાલી બાલ ખેલવહી કરિત વ્યાભવ કે સમભવ કીતા जिनसे प्रजा न हवई અહીં દયાળુ કે છે નકલી કર્તાની સ્થાપના જેને કરી છે એ બાળકોની રમત જેવું છે બાળકો રેતની અંદર રમે છે અને રેતમાં રમત કરતા કરતા ખેતર બનાવે થોરનો પાન તોડીને ભેંસો બનાવે હું રમેલો છું એટલે કહું છું આવું બધું કરતા હોય છે બાળકો શું કરે ખેતર બનાવે થોરનો પાન તોડીને ભેંસો બનાવે એ થોરનું પાન તોડે એટલે બે શિંગડા જેવું તમને દેખાય અને વચ્ચેનો ભાગ છે ટેકો બળદ પેલા ભેંસને વચ્ચે હોય ને કરોડરજ્જુ ખાલી પગ જ ના હોય એમાં
એટલે આ પ્રમાણે બાળક રમત રમે છે, અને જે રમત રમે છે એ બાળકની રમતમાં કે છે અંતે ફળની કોઈ પ્રાપ્તિ હોતી તો કે છે યહી પ્રકાર ન કરતા કૃત કે બાલન બાલ ખેલવહી, કૃતમાંથી ઉભા કરેલા જેટલા કરતા છે એ બધા બાળકોની રમત જેવા છે. કરિત વ્યાભવ કે સમ વજ્વિત, બાળકો શું કરે તો કે છે જેમ જગતના જીવો લગ્ન કરે એમ બાળકો પણ આવી રમત રમે છે. અને એ જે લગ્ન કરે છે એમાં કે છે જીનસે પ્રજા ન હવહી, એમને પ્રજા કોઈ ઉત્પન્ન થાય. એ બાળકોની રમતમાં વિવાહનું જે બધું કરે છે, રમત રમે છે, એમાં બાળકની ઉત્પત્તિ થતી. એમ કે છે આ બધા કર્તાની જે રચના કરી છે એ રચનાની અંદર અંતે ફળ પ્રાપ્તિમાં કશું મળતું નથી. એ પ્રકાર ન થાપિત આચારજ ઈષ્ટ બાલિકે સમહી, પણ નિજ પતિ કરતારન કીજિન આદ થકી નહીં ગમહી. यही प्रकार थपित आचारज, આ પ્રમાણે જગતની અંદર આચાર્યોએ સ્થાપના કરી છે ઈષ્ટ બાલિન કે સમહી, બાળકની જેમ બાળકની રમત જેવા ઈષ્ટોની સ્થાપના કરી છે. પણ નિજ પતિ કરતારન કી જીન આદ થકી નહીં ગમહી, આજ સુધીમાં નિજ સકર્તા પતિની ગમ એમને પ્રાપ્ત થયેલી નથી. અને આમ તો જીવ પણ બાળક જેવો જ છે. અત્યારે કેમ બાળક જેવો છે તો આ સિદ્ધાંતની અંદર બાપજીએ 7મા કે 8મા સિદ્ધાંતમાં એનું વર્ણન કર્યું છે કે જેમ કોઈ બાળક છે અને બાળક રડે છે, અને બાળક જ્યારે રડે ત્યારે એની માતા એને ગુગરો પકડાવે, પેલો અવાજ કરે ને ખનખન, આ ગુગરો પકડાવે છે એટલે બાળક એના રણકારથી રડતો બંધ થઈ જાય છે. હવે આ બાળકને કોઈ રતન લાવી અને આપે અને સામે ગુગડો લઈ લે તો બાળક આપે ખરું? દયાળી એવું લખ્યું છે કે જો કોઈ છીનવી લે તો કિલકારી કરવા લાગે છે, રડવા લાગે છે, પણ એ ખનખન છોડતો નથી. એ જ પરિસ્થિતિ આપણી છે. આપણે જે ખનખન પકડ્યું છે સદગુરુ દેત લાલ રતન, લક્ષ રૂપી સદગુરુ રતન આપે છે, પણ આ બાજુ પકડાયેલું આચાર્યોનું જે ખનખન છે એ છૂટતો નથી. બાળક એ ગુગરાને મૂકે તો રતન પકડી શકે, પણ એ રડવા લાગે છે. એમ આ જગતનો જીવ આ બાજુનું જે ખનખન પકડ્યું છે શાસ્ત્ર પુરાણ એ ખનખન છે, અને સદગુરુ જે લક્ષ આપે છે એ રતન છે. અને જે સદગુરુ પોકાર કરે છે જગતની અંદર તો એ પોકારથી આ લોકો રડવા લાગે છે અને એમના ગુરુઓની આગળ ફરિયાદ કરે છે. બાપજી સુખાનંદ બાપજી એવું લખ્યું છે કે ભાઈ એમના ગુરુની આગળ જઈને ફરિયાદ કરે છે કે આ બધા આવું કહે છે, આવું કરે છે. પણ બાળક જેવી આપણી મતિ થઈ ગયેલી છે અને આપણે બાળક સ્વરૂપે હતા, બાળક જેવા બુદ્ધિના હતા, એટલે આ બાજુવાળો આપણને ગુગરો પકડાઈ દીધો. હવે એ બાળક જો મોટું થાય અને પછી કોઈ એને રતન આપે ને સામો ગુગરો માંગે તો ના પાડે, અને મોટું થાય છતાંય ના પાડે તો પછી શું સમજવું? મોટું બાળક, મૂર્ખતા ગણવી એની. જગતનો જીવ બાળક એવા થતો
એટલે કે મંદમતીનો હતો, અંધ હતો, એટલે એને આગવાઓએ ઘૂઘરો પકડાયો, પણ લક્ષરૂપી રતન એને આપ્યું નથી. એટલે એ દયાળુ કહે છે, વર્થ પિત જેહી બ્રહ્મય કરતા સુસક શૂન્યવત સદહી તે પણ નહીં કરતા પુરંજન અવિગતવત અદબદહી. વર્થ પિત જેહી બ્રહ્મ અકર્તા. બીજું શું છે કે અકર્તા બ્રહ્મની સ્થાપના કરવામાં આવી છે. સુસંગ શૂન્યવત સદહી, અને અકર્તા બ્રહ્મ કેવું છે? શૂન્ય જેવું છે, સુસક છે. એમાં કોઈ પણ પ્રકારનો ભાવ, સંકલ્પ, અંતસ્કરણ એવું નથી. અને જે બ્રહ્મવાદીઓ છે એમના વિશે બાપજીએ લખ્યું છે કે એમની પ્રીત કેવી છે? તો એક અંગી પ્રીત છે. અને એક અંગી જે પ્રીત છે એમાં શું પરિસ્થિતિ થાય? તો એનું દ્રષ્ટાંત આપ્યું કે જે પતંગિયું છે એ પતંગિયું એક અંગી પ્રીત વાળું છે. દીવાને જુએ એટલે એની સાથે એમાં જંપલાવે છે, અને એમાં જંપલાવી અને આ પતંગિયું એમાં મરી જાય છે. પણ પેલા દીવાને, ઉત્તર ગુજરાતમાં પેલા પોપટિયું કહેતા, એ દીવાને કોઈ અસર થતી કે ભાઈ આ પતંગિયું મારામાં જંપલાવી અને મરી ગયું, મારું આશિક છે, હું એને બચાવું, એવો એનામાં કોઈ ભાવ ઉત્પન્ન થતો. બીજું, જળમાં સતત રહેવા વાળું માછલું પાણીની સાલકથી બહાર આવી જાય અને પાણી પાછું જતું રહે તો પાણીને એવો ભાવ નથી થતો કે આ માછલું બહાર રહી ગયું તો હવે હું જઈને એને પેલા માછલાને એમ થાય છે કે ક્યારે હું જળમાં જાઉં, ક્યારે મને જળ મળે. પણ પેલું જડ છે અને પેલું ચેતન છે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, કોઈ માણસ રોજ